નમસ્કાર દોસ્તો, સૌ પહેલા તો એક ખુશખબર છે કે તમારી પોતાની હેલ્થ કેમ્પસ ચેનલનો પરિવાર હવે 50,000 સબસ્ક્રાઇબરનો થયો છે. આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. ઉનાળાની કાળઝાળ ગરમી ડાયાબિટીસ પેશન્ટો માટે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. તમે બહારના ઉપાયો કરો છો, પરંતુ ગરમી અંદરથી હુમલો કરે છે. શરીર જ્યાં સુધી અંદરથી ઠંડક નહીં મેળવી લે ત્યાં સુધી ઉનાળાની કાળઝાળ ગરમીનો તાપ અનેક ગણી શક્તિથી તમારી હેલ્થ ખરાબ કરી નાખશે. આજે હું તમારી પોતાની હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર દીપ્તેશ રાવલ સર પ્રેરિત મિશન હરાવો ડાયાબિટીસને અંતર્ગત એક એવું કુદરતી રહસ્ય ખોલીશ જે તમને અંદરથી શીતળતા પ્રદાન કરી ઉનાળાની કાળઝાળ ગરમીથી રક્ષણ તો કરશે જ, સાથે સાથે ગરમીથી હાલક ડોલક થતા તમારા શુગર લેવલને પણ સ્થિરતા પ્રદાન કરશે. ચાલો જોઈએ, ફક્ત આયુર્વેદિક જ નહીં પરંતુ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો આધારિત પ્રમાણભૂત શુદ્ધ માહિતી, જેમાં અન્ય ચેનલો જેવા જરાય ગપગોળા નથી. આખરે તમારી હેલ્થનો સવાલ છે, એટલે દીપ્તેશ સર ઊંડું અધ્યયન કરીને જ માહિતી આપે છે. ઉનાળાની ઋતુમાં જ્યારે પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે, ત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં ડિહાઇડ્રેશન અને શુગર લેવલમાં વધઘટ થવાની શક્યતા વધી જાય છે. આયુર્વેદ અનુસાર આ સમયે શરીરમાં પિત્ત દોષ વધે છે, જેને શાંત કરવા માટે કુદરતી ઠંડક આપતા ખોરાક અનિવાર્ય છે. સૌથી પહેલો ઉપચાર છે છાશ, બટરમિલ્ક, જેને આયુર્વેદમાં પૃથ્વી પરનું અમૃત કહે છે. આયુર્વેદમાં છાશને તક્ર કહેવામાં આવે છે અને તેને પૃથ્વી પરનું અમૃત માનવામાં આવે છે. તે દીપન પાચન એટલે કે ભૂખ વધારનાર અને પચાવનાર ગુણ ધરાવે છે. ગરમીમાં તે પિત્તનું શમન કરે છે અને વાયુ દોષને શાંત રાખે છે. દોસ્તો, વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે છાશમાં ડાયાબિટીસ અને ગરમી બંનેને બરાબરનો જવાબ આપી શકે એવા ગુણો હોય છે, જે આ પ્રમાણે સમજો. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ, લો જીઆઈ. છાશનો જીઆઈ ખૂબ જ ઓછો હોય છે, જેનો અર્થ છે કે તે લોહીમાં શુગરને ઝડપથી વધારતી નથી. પ્રોબાયોટિક્સ. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે છાશમાં રહેલા લેક્ટિક એસિડ બેક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. સ્વસ્થ ગટ માઇક્રોબાયોમ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં મદદરૂપ થાય છે. હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સ. તે પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે, જે ગરમીમાં પરસેવા દ્વારા ગુમાવેલા ક્ષારોની પૂર્તિ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે બીજું પણ મહત્વ જરાયે ઓછું નથી. એવો ઉપચાર છે વરિયાળી, ફેનલ સીડ્સ, જેને આયુર્વેદમાં ઠંડક અને પાચનનો સંગમ કહે છે. દોસ્તો, ડાયાબિટીસમાં વરિયાળીના ફાયદા જાણીને નવાઈ લાગશે. વરિયાળી શીતવીર્ય એટલે કે ઠંડી પ્રકૃતિ ધરાવે છે. તે પિત્તશામક છે અને પેશાબની બળતરા કે પેટની ગરમીને દૂર કરે છે. વરિયાળીમાં એનેથોલ નામનું ફાઇટોકેમિકલ હોય છે. સંશોધનો દર્શાવે છે કે વરિયાળીના અર્ક લોહીના શુગર લેવલ ઘટાડવામાં અને સ્વાદુપિંડના કોષોની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે. તેના ફાઇબર લોહીમાં ગ્લુકોઝના શોષણને ધીમું પાડે છે. દોસ્તો, ડાયાબિટીસ માટે સુપરફૂડ આમળા, ઇન્ડિયન ગૂઝબેરી. ભલે અહીં છાશ અને વરિયાળી પછી કહું છું, પરંતુ એનું મહત્વ જરાય ઓછું નથી. ડાયાબિટીસમાં આમળાના ફાયદા અદ્ભુત છે. આયુર્વેદ મુજબ આમળાને રસાયણ માનવામાં આવે છે. તે ત્રિદોષ, વાત, પિત્ત અને કફને સંતુલિત કરે છે. ખાસ કરીને પ્રમેહ ડાયાબિટીસમાં તેને હળદર સાથે લેવાથી અત્યંત ગુણકારી ગણાય છે. મોડર્ન સાયન્સ કહે છે કે આમળામાં વિટામિન સી અને ક્રોમિયમ ભરપૂર માત્રામાં હોય છે. ક્રોમિયમ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમમાં મદદ કરે છે અને શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનાવે છે. તેમાં રહેલા પોલીફેનોલ્સ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડીને ડાયાબિટીસની જટિલતાઓ જેમ કે કિડની કે આંખની તકલીફ સામે રક્ષણ આપે છે. ચાલો જોઈએ વરિયાળી અને આમળાનું જ્યુસ રેસીપી, જે ડાયાબિટીસ અને ગરમી બંનેમાં ફાયદાઓનું પાવરહાઉસ છે. જ્યારે વરિયાળી અને આમળાને ભેગા કરીને તેનું સેવન કરવામાં આવે છે, ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. 1. ડબલ કૂલિંગ ઇફેક્ટ. આમળાની ખટાશ અને વરિયાળીની મીઠાશ સાથેની ઠંડક શરીરના આંતરિક તાપમાનને તરત જ નીચું લાવે છે. 2. શુગર કંટ્રોલ. વરિયાળી પાચન સુધારી છે અને આમળા ઇન્સ્યુલિન વધારી છે. આ સંયોજન જમ્યા પછી વધતી શુગર, પોસ્ટપ્રાન્ડિયલ ગ્લુકોઝ ને રોકવામાં ખૂબ જ અસરકારક છે. 3. ડિટોક્સિફિકેશન. આ જ્યુસ કુદરતી રીતે લોહીને શુદ્ધ કરે છે અને લિવરના સ્વાસ્થ્યને સુધારે છે. 4. આંખોનું રક્ષણ. ડાયાબિટીસના દર્દીઓમાં રેટિનોપેથીનું જોખમ રહે છે. આમળા અને વરિયાળી બંને નેત્રજ્યોતિ વધારવા માટે જાણીતા છે. બનાવવાની રીત: 2 ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો.
સવારે તેમાં 1 થી 2 તાજા આમળાના ટુકડા અથવા 1 ચમચી આમળા પાવડર ઉમેરી તેને ક્રશ કરી લો. આ મિશ્રણને ગાળીને તેમાં ચપટી સિંધવ મીઠું નાખીને સવારે ભૂખ્યા પેટે અથવા બપોરે પી શકાય છે. ખાંડ કે ગોળ ઉમેરવું નહીં. દોસ્તો, તમારી તબિયતનું ઉનાળામાં ખૂબ ધ્યાન રાખજો. કોમેન્ટ કરીને જણાવજો કે ઉનાળાના આ દિવસોમાં તમને શું શું તકલીફો થાય છે. હું જરૂરથી એના ઉપચારોની માહિતી આપીશ. અને હા, આ વિડીયોને હાઈપ કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ કરી દેજો. એકવાર ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.